હેલો યુટ્યુબ ફેમિલી, રામ રામ ને સીતારામ. કેમ છે બધા? મજામાં ને મજામાં છે. અમે પણ મજામાં છીએ ને અમારા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. તો આજે આપણે અત્યારે બપોર પછીનો વિડીયો વ્લોગ બનાવવાનું શરૂ કર્યો હશે. સવારનું તો બધાને ખબર હોય છે કે અમારે કામકાજ હોય જ છે. તો આપણે સવારમાં બધું કામ કરી નાખી, કામકાજ બધું જે હોય. પછી બપોર થઈ ગઈ તો અમારે નેન્સી બેનને બપોરા કરાવીને પછી એને હુરાઈ દીધી. તો આપણે આજ લસણ સોંપવાનો વારો છે. તો હું તમને બતાવું અમારે લસણ મેં છૂટું કળી કરી નાખેલી છે. મેં તમને તેથી બતાવ્યું આપણે છૂટું કળી કરી નાખી છે, પણ એને અલગ અલગ કરવાની છે, નાની ને મોટી. તો પહેલાં છે કે મોટી મોટી આપણે નોખી કરીને સોંપવાની છે. તો હું તમને બતાવું આપણે જો કેવી રીતે કરી છે. તો એ આ છૂટી કરવાની છે આપણે લસણ. આ છે આપણે કોમેન્ટમાં કહેજો પાછા કયું લસણ છે. અમને તો ખબર છે, તમને ખબર હોય તો કહેજો પાછા. તો આપણે છે કે આ મોટી મોટી લસણની કળીઓ આવી અલગ અલગ કરવાની છે. ત્યાં કેટલું લસણ છે જરાક કોમેન્ટ કરીને કહેજો દોસ્તો. તો આપણે એ અલગ અલગ કરી નાખીએ. પહેલાં મોટી મોટી નોખી કરી નાખીએ. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. તો આપણે કરી નાખીએ કામ. તો જો ફ્રેન્ડ, આપણે છે ને લસણની કળીઓ મોટી મોટી અલગ કરી નાખી છે ને આમાં નાની નાની કળીઓ છે એ પણ અલગ કરી નાખી છે. તો આપણે તમને બતાવીએ આટલું લસણ છે આપણે મોટી મોટી અલગ કરી નાખેલી છે ને આમાં નાની નાની છે. તો આમાં ઘટે તો નાની નાની નાખવાની, નકર આપણે મોટી જેટલા થાય એટલા આમાં સોંપી દેવાની છે. તો હાલો હું તમને બતાવું આપણે ક્યાં સોંપવાની છે. તો આમાં નેન્સી બેન હુતા છે તો આપણે થોડુંક કામ કરી નાખીએ ને એમ. તો આપણે અહીંયા સોંપવાની છે. કેરા કરેલા છે કે એમાં. તો જો આપણે આમાં 3 કેરા બાકી છે. તો એકમાં તો આપણે ડુંગળી સોંપી નાખેલી છે ને એમાં પાણી પણ પાઈ દીધેલું છે. તો આ ઉપલો કેરો છે એમાં આપણે સોંપવાની છે. તો આપણે આમાં લસણ સોંપવાનું છે. તો એટલામાં થઈ જશે કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો. આપણે એટલામાં જેટલામાં થાય એટલામાં સોંપવાની છે. પછી ઘટે તો પાછી બીજી પડી છે તો એ આપણે અલગથી કરવાની છે. તો એ આપણે જો આમાં સોંપવાનું શરૂ કરવાનું છે. આજ લસણ ઘડીક વારે આમાં નેન્સી બેન હોતી તો થઈ જાય ને. તો હવે આમાં સોંપવાની છે કિનારી કરી. તો આપણે અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. હું તમને બતાવીશ આપણે કેવી રીતે સોંપીએ. તમે કેમ સોંપતા હોય જરાક કોમેન્ટ કરીને કહેજો મને. તો આપણે સોંપવાનું શરૂ કરીને બપોરે પણ થઈ ગઈ છે ને તડકો બેક થઈ ગયો છે, પણ તોયથી ચાલશે. કેમ કે આમાં નેન્સી બેન પછી કાંઈ કરવા ન દે ને તો આપણે સૂતી ત્યાં થોડુંક થઈ જાય ને એમ. તો હાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો ને અમે ત્યાં થોડીક સોંપી નાખીએ. તો જો મિત્ર, આપણે સોંપી નાખી છે આવી રીતે. હું તમને બતાવું મેં કેવી રીતે સોંપી છે ને તમે કેમ સોંપતા હોય તો પાછા કહેજો. હું તો કોઈ દી આવી ખેતરમાં સોંપવા નથી ગઈ, પણ અમારે ખાવા પૂરતી કરવાની છે. તો આપણે સોંપીએ છીએ તો આપણે આવી રીતે સોંપીએ. જો મેં તમને બતાવું છું આપણે જમે આવી રીતે સોંપેલી છે. તો કેમ સોંપવાનું હોય જરા કહેજો પાછા. મને તો બહુ આવડતી નથી, તો આપણે શીખી છે ને બાને આવડી જાય ને. તો આવી રીતે આપણે સોંપી છે ને આવી રીતે કે આપણે ઓલું કરેલી છે. જો લીટી ગાળીને પછી એમાં આવી રીતે ઉતારી દીધી. તો આપણે આવી રીતે કરેલી છે જો. તો આપણે એમ સોંપીએ છીએ ને તમે કેમ સોંપતા હોય પાછા કહેજો મને. મને બહુ આવડતું નથી, આ તો આપણે કરીએ ને. મને સવારના કહીને ગયા હતા તો સોંપી દેજો. તો આપણે સોંપીએ છીએ, જેટલી થાય એટલી કરીએ. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. અમે હવે સોંપી નાખું છું ત્યાં સુધી. તો હાલો મિત્ર, જો આપણે થોડાકમાં લસણ સોંપ્યું તો આમાં નેન્સી પપ્પા આવી ગયા, પણ એ સોંપવા મહિના છે હાર જો. કામેથી આવ્યો ને આવીને પાછા લસણ અહીંયા સોંપવા મહિના જો કામે લગાડી દીધા. કાં હા જો એનું કેમ લસણ સોંપે જો. કાંઈ કા હો. આમ જો મેં તો થોડાકમાં સોંપી હતા તો એને કેટલામાં સોંપી દીધી લસણ. કાં આવીને હાથ પગે નથી ધોયા જોઈ કામેથી હજી આવ્યા છે ત્યાં સોંપવા મહિના લસણેથી. તો હાલો દોસ્તો, અમે બેથી લસણ સોંપી નાખીને અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણે મોટું મોટું લસણ સોંપાઈ ગયું છે. તો હવે નાનું સોંપવાનું છે. આપણે લેવા આવ્યા છીએ. એમાં નાનું નાનું છે ને સોંપવાનું છે જો. અમારે તો આવીને ઘા સોંપી દીધું હોય એને. બહુ ઝડપી છે કારીગર અમારે. નાનું નાનું છે આ, બેક મોટું નથી. મેં નોખું નોખું કાઢ્યું થોય જો. ઘડીક વારમાં આખો કેરો પૂરો કરી નાખ્યો એને. તો
ચાલ્યો નાનું નાનું છે લસણ. ખરખું સાફ કરીને હવે તો સાફ કરી નાખું છું. ઠળિયા વાંગા હાલો ઠળિયા ખાવો હોય બદામના જી. અને શું કહેવાય આમાં તો નથી કાંઈ ખાલી નીકળ્યું નેન્સી નેન્સી હાથ ઉપર નો ઠોકતી. હાલો બદામ ખાઈ હોય તો એના ઠળિયા ભાંગ્યા મેં. તો હાલો દોસ્તો જેને બદામ ખાઈ હોય તો અમારે તે બદામ પાણો ભાંગી ગયો. પાણો આગળ ને વાગશે. નેન્સી તો આમ જો લીલી બદામ ખાય દેખાડે. જો કોને જી ખાવું હોય તો આવી જાવ જી ખાવું હોય તો લે નેન્સી લઈ લીધું. નેન્સી ખાઈ જી ગઈ બીજા ઠળિયા ભાંગે છે. હા હાથમાં વાગી જાય હાથમાં હાથ ઉપર સવાર દે. હાથ ઉપર કઈ સબાડવો ને પછી તમે મને રાંધીને ખવડાવશો હે. હા હાથ ઉપર આમાંય નથી ઉકાઈ ગયેલું. બદામ ભાંગવા મહિના લસણનો કેરો પૂરો કરી નાખો. એક કેરો કરી નાખો ને બીજું હજી સોપાન બાકી છે. હવે કાલે સોંપશું અમે. હવે બદામ ખાવા મહિના ભાંગી ભાંગી કાંઈ નથી નીકળતું. ખાલી નીકળે ખાલી નીકળે તો નહીં આમાં નીકળું જો જો આવી તમારે હે તો ખાવી હોય તો આવ્યો. લાય લાય બદામ બદામ ખાઈ બદામ ન ખાવતી પણ એના છળિયા ભાંગીને ખાવાની મજા આવે હો. નેન્સી હો નેન્સી ચાલો દોસ્તો અમે બદામ ભાંગીને છળિયા કાઢી નાખ્યા છે. આમાં નેન્સી બેન હારો ભાગી ગયા કા નેન્સી બેન તો એ તો વીખી નાખી. લીલી છે એટલે હમ હોય તો આખી નીકળે આમાંથી કાઢીને ખાઈ જાય. હાલો તો બાય દોસ્તો, લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. આપણે બદામ ખાઈને પાછા અહીંયા જોવા આવ્યા તો આપણે જઈ લસણનો કેરો સોંપી નાખ્યો છે અમારે બેથી ને. આમ તો એકલાએ હો અહીંથી થોડી કારવાર મદદ કરાવી હતી. એક કેરો કરી નાખ્યો છે જો તો તમને બતાવી દા. એક કેરો કર્યો છે ને આ 2 કેરા બાકી છે. એમાં ન ગળાય નીંછી એમાં સોંપવાનું છે લસણ આમાં ન ગળાય. તો એક સોંપીને પાછા વી ગયા છે ગામમાં. તો ગામમાં સમિતિ ગયા છે જોવા કે આજે આપે છે કે નથી આપતા એમ કે. અને આપણે બદામ ખાઈ દીધી ને હવે પાછું આખો લસણ હતું પાછી ઘટ્યું તો પાછું આપણે લસણ કળિયું પાછી કાઢી જ આપણે તમને બતાવીએ. તો આ છે લસણનું પાછી આપણે લસણ કાઢી નાખ્યું છે ને એટલું પાછું પડ્યું છે તો એનેથી કાઢવાનું છે કેમ કે આપણે એમાં સોંપવાનું છે ને એટલે નેન્સી બેન એમાં ન હલાય. બાજુ આ વાત જમા તાર પપ્પાને કઈ સોંપાશે એમાં નેન્સી જો કેરામાં હાલે એમ. તારમાં નેન્સી બેનની હાલ જો હાલ તો નેન્સી હા હિરોઈનની જેમ હાલે જો 2 છોટલીન કા. તો હાલો દોસ્તો આપણે જો આપણે લહણ તો હવે અત્યારે ટાઈમ નહીં મળે સવારમાં સોંપવાનું છે ને કાલે પાણી આવે એટલે એમાં આપણે પાવાનું છે ને. તમારે બદામ કાવીને તો આવી જાવ અમારે જો કવડી મોટી બદામ છે. હા આપણે ઠળિયા ભાંગતા હતા બદામના. કવડી મોટી બદામ છે. આમ તો બદામ રખાય કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. ને આપણે જો આ બાજુ એક નાની એવી છે બદામ. આ નાની એવી બદામ છે. પછી સૂર્ય ભગવાન જો ક્યાં ચડી ગયા છે. અને આ છે વાદળા કેવા સરસ ન વાદળા થઈ ગયા તો હા વાદળા થઈ ગયા ને જો આવો કેવો મસ્ત મજાનો નજારો છે જો ફરતી નજારો છે. તો આપણે હવે થોડુંક અમારે નિશાળી હમણાં આવી જશે. હજી 5 વાગવાની થોડીક વાર છે. તો નહીં સીધા ચા પીવાની છે. અમારે તો રોજ ચા પીવાની ભાઈ. ચા વગર મજા ન આવે પણ આ દૂધ નથી લેવા જવાનું છે. હે શું ખાવાનું છે
માવો ખાવાનો છે. માવો કેવો માવો? મોટો જબર માવો ખાવાનો છે. એવો બદામ કેવી છે તારા હાથમાં? બતાવી તો. હો ક્યારની ખાય કાં? ઠળિયા ભાંગ્યા ના પડે આમાં? હે કોને ભાંગી દીધા? ભાંગી જ જો પાનો ઈ તો એ તાર મમ્મીએ ભાંગી દીધા. વેતનમાં નીકળ્યા ને બીજા ન નીકળ્યા. દડો હા તો હાલો દોસ્તો અમારા વ્લોગમાં બન્યા રહેશે. અમારા હમણાં શિવમ ને સંજોન ને આવી જશે આકડીએ. દોસ્તો આપણે લસણ ને એવું બધું કળિયું કાઢીને મૂકી દીધું છે ને હાથ પણ પડી ગઈ છે ને અમારે આવી ગયા છે સમિતિથી. કાં સમિતિથી હું લાવ્યા? હે હું લાવ્યા સમિતિમાં? ચોખા છે ઈ. ઘઉં તેલનું પાઉચ. પછી મોરસ કેટલી કિલો છે? ઠે 2-3 કિલો હશે. પછી સૈણા મીઠું ઓછું પડતું એ નાખવાનું. શેમ્પુ પછી સૈણા ને તુરની દાળ. તો આટલી વસ્તુ આવેલી છે સમિતિમાં. તમારે કેટલું આવે જરા કોમેન્ટ કરીને કહેજો. તો અમારે જો સમિતિમાંથી લઈ આવ્યા છે એટલું વસ્તુ આવી છે ને તમારે કેટલું આવે જરા કોમેન્ટ કરીને કહેજો. ને હાથ પડતા હવે આપણે રાંધવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરીને કહેજો કે અમારા વિડીયો કેવા બને છે. તો નેક્સ્ટ વિડીયોમાં કાલે ફરી મળશું. તો બાય.